મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો થોડા 2-4 દિવસથી એક વિડીયો એમનો વાયરલ થઈ રહ્યો છે. 31 ઓક્ટોબરને એક કાર્યક્રમ દરમિયાન એક કાર્યક્રમમાં એમનો પગ લપસ્યો અને પડી ગયા. એનો વિડીયો થોડો વાયરલ થયો છે. મને દુઃખ થયું એટલે આજે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે. મીડિયાવાળા કે જે સરકારની ચાપલુસી કરે છે એ લોકોએ બી ટાઇટલ સાથે વિડીયો મૂક્યો, વિરોધીઓએ થોડા આકરા ટાઇટલ સાથે મૂક્યો. પણ આવા સમયે તમારે રાજકારણમાં તમે અલગ હોવ એ વસ્તુ અલગ છે, પણ આવા સમયે તમારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે એટલે તમારે સંવેદના પ્રગટ કરવી જોઈએ હતી. એમને વાગ્યું કે નહીં એ તપાસ કરવી જોઈતી હતી. એમના માટે થોડીક પ્રેમભાવની લાગણી પ્રગટ કરવી જોઈતી હતી. આની જ જગ્યાએ તમારા ઘરનો કોઈ વ્યક્તિ પડે અને આવી વિકૃત આનંદ લે તો તમને કેવું થાય? એટલે આ લોકો જે વિકૃત આનંદ લે છે ને 2-4 દિવસથી, એટલે મને થોડુંક દુઃખ થયું એટલે આ વિડીયો બનાવું છું. એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે, આપણો વડો છે. આપણે જાહેરમાં તો ઘણું હોશિયારી ઠોકતા હોઈએ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. એ માટે બસ એક નાનકડો વિડીયો બનાવું છું કે આ જે તમે કરી રહ્યા છો એ બહુ ખોટું છે. મહેરબાની કરીને હવે પછી આવું નહીં કરતો. જય જય ગરવી ગુજરાત.